11 સાયન્સ ગણ ચેપ્ટર 7 નંબરનો લેક્ચર જોઈશું આપણે 7 નંબરના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીએ છીએ ઉપગણનો. ઉપગણ કોને કહેવાય? ગણ A નો પ્રત્યેક ઘટક ગણ B નો પણ ઘટક હોય, ગણ A ના બધા જ સભ્યો જો ગણ B માં પણ હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવાય. A ના બધા સભ્યો જો B માં હોય તો A ને B નો ઉપગણ કહેવાય. એકદમ સિમ્પલ વાત કરીએ અહીંયા તમને સાઈડમાં લખીને કે A તરીકે 1 અને 2 હોય, B તરીકે 1 2 અને 3 હોય તો આમાં તમે જોશો તો ગણ A ના બધા સભ્યો ગણ B માં છે. ગણ A ના બધા સભ્યો જ્યારે ગણ B માં હોય તો A ને B નો ઉપગણ કહેવાય અને તેને સંકેતમાં આવી રીતે લખાય A સબસેટ B. આપણે A ઉપગણ B એવું નહીં બોલીએ, હવે આપણે બોલીશું A સબસેટ ઓફ B. A સબસેટ ઓફ B એવું બોલીશું. ફરી એકવાર જુઓ અહીંયા A ના બધા જ સભ્યો B માં છે. ગણ A ના બધા જ સભ્યો ગણ B માં હોય તો A ને B નો ઉપગણ કહે છે. અને જ્યારે A ના બધા સભ્યો B માં હોય એટલે કે A એ B નો ઉપગણ હોય તો B ને આપણે A નો અધિગણ કહેવાય. જ્યારે A સબસેટ B હોય તો B ને A નો અધિગણ કહેવાય. અધિગણને ઇંગ્લિશમાં સુપરસેટ કહે છે અને એનો સંકેત આમ ઊંધો હોય છે. સુપરસેટનો સંકેત આમ ઊંધો હોય, B સુપરસેટ A. સુપરસેટનો સંકેત આમ ઊંધો હોય છે, B સુપરસેટ A. સબસેટની અંદર આમ હોય પાંખડા, આ સબસેટનો સિમ્બોલ, પેલો સુપરસેટ એટલે કે અધિગણનો સિમ્બોલ. સબસેટ એ કોની વચ્ચેનો સંબંધ છે? તો કે સબસેટ એ બે ગણ વચ્ચેનો સંબંધ છે. અગાઉ આપણે ભણી ચૂક્યા બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુ કોની વચ્ચેનો સંબંધ છે? ગણ અને ઘટક વચ્ચેનો સંબંધ છે. જ્યારે સબસેટ એ કોની વચ્ચેનો સંબંધ છે? બરાબર સમજો. સબસેટ કોની વચ્ચેનો સંબંધ? એ બે ગણ વચ્ચેનો સંબંધ છે. બરાબર. સબસેટ એ બે ગણ વચ્ચેનો સંબંધ છે. અહીંયા તમને 1 અને પછી ડેશ કરીને એ લખ્યું હોય તો બિલોંગ્સ ટુ લખાય, સબસેટ ના લખાય, કારણ કે ઘટક અને ગણ વચ્ચેનો સંબંધ થઈ ગયો. સબસેટ એ બે ગણ વચ્ચેનો સંબંધ, બિલોંગ્સ ટુ એ ગણ અને ઘટક વચ્ચેનો સંબંધ. ઉપગણની ગાણિતિક વ્યાખ્યા આવી છે, પ્રત્યેક A belongs to A, this implies A belongs to B. આને implies કહે છે. implies નું મતલબ થાય છે તો જો A એ A માં છે તો A એ B માં છે. પ્રત્યેક A એ A માં છે તો પ્રત્યેક A એ B માં છે તો A ને B નો ઉપગણ કહેવાય. આ એની ગાણિતિક વ્યાખ્યા થઈ ગઈ. પ્રત્યેક A belongs to A. ગણ એના બધા સભ્યોનું નામ A છે અને એ જ A શેમાં છે? B માં. ગણ એની અંદર A નામનો એક ઘટક છે અને એ જ ઘટક શેમાં છે? B માં છે. તો A ના બધા જ સભ્યો બે ગણ A ની અંદર એક જ ઘટક છે A અને એ જે ઘટક છે એ B માં હોય, બરાબર. B માં ઘણા બધા બીજા ઘટક હશે એનો વાંધો નથી, પણ ગણ A માં તો એક જ ઘટક છે સ્મોલ a અને એ ઘટક શેમાં છે? ગણ B માં. ગણ A માં તો એક જ ઘટક છે, ગણ B માં આ A તો છે જ, એ સિવાય બી બીજા ઘટક છે. તે છતાં એવું કહેવાશે કે એના બધા સભ્યો B માં છે, બરાબર. તો તેને A સબસેટ B કહેવાય અને વંચાય આવી રીતે પ્રત્યેક A belongs to A. This implies A belongs to B. implies એટલે તો. બીજી મહત્વની વાત, દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે, સમજાઈ દઈએ. અહીંયા જુઓ, આ A લખ્યું છે અને બાજુમાં પણ બીજો વખત A લખી દઉં છું 1 2. તો આના બધા સભ્યો આમાં છે કે નથી? આના બધા સભ્યો આમાં છે એટલે એને કહેવાય A ઉપગણ A. એટલે આ એક મહત્વની વાત છે, દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. બીજી મહત્વની વાત, ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. એ સમજીએ. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. ખાલી ગણ એટલે આવો અને દરેક ગણ એટલે ધારો કે આ એક ઉદાહરણ લીધું તો આને આપણે A કહીએ, આને B કહીએ. ચાલો, આના બધા સભ્યો આમાં છે કે નહીં? છે, કારણ કે આમાં સભ્ય જ નથી એટલે આના બધા સભ્યો આમાં છે અને એટલા માટે એવું કહી શકાય કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. એટલે આ બે વસ્તુ બહુ મહત્વની છે. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે અને ખાલી ગણ એ તો દરેકનો ઉપગણ છે જ, કારણ કે ખાલી ગણના બધા જ સભ્યો આની અંદર છે
અને ગણ પોતે પોતાનો ઉપગણ છે એ તો સમજી ગયા આપણે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. ઓકે, આપણે છઠ્ઠા નંબરનો મુદ્દો લઈએ કે a બરાબર 1 2 3. તો આના અંદર કેટલા ઉપગણ થાય? તો આપણે જોઈએ એ પ્રમાણે ગણ પોતે પોતાનો ઉપગણ તો છે જ. બીજું ખાલી ગણ એ પણ દરેક ગણનો ઉપગણ છે. છગડીયા કૌંસમાં 1 લખ્યું, જુઓ આ 3 નંબર, આના બધા સભ્યો આમાં છે. યસ. ચાલો 4 નંબર, ખાલી છગડીયા કૌંસમાં બગડો લખ્યો. બગડો એવું ના લખાય, છગડીયા કૌંસમાં લખાય. આવું લખો તેને ઉપગણ ના કહેવાય. કેમ ભાઈ? ઉપગણ એ ગણ અને ગણ વચ્ચેનો સંબંધ છે એટલે ગણ દર્શાવવો પડે. બરાબર. ચાલો, ખાલી બગડો લખ્યો છગડીયા કૌંસમાં, એના બધા સભ્યો આમાં છે. છગડીયા કૌંસમાં તગડો લખ્યો, એના બધા સભ્યો આમાં છે. છગડીયા કૌંસમાં 1 2 લખ્યું, આના બધા સભ્યો આમાં છે. છગડીયા કૌંસમાં 2 3 લખ્યું, એના બધા સભ્યો આમાં છે. છગડીયા કૌંસમાં 1 3 લખ્યું તો એના પણ બધા સભ્યો આમાં છે. તો આની અંદર તમે જોશો તો છગડીયા a બરાબર 1 2 3 તો એના ઉપગણો થઈ ગયા 8. પણ એ 8 ઉપગણ થયા, એમાં એક ઉપગણ કયો હતો? ગણ પોતે. ગણ પોતે જે છે એ સિવાયના જે ઉપગણો છે એને ઉચિત ઉપગણ કહેવાય. ગણ પોતે એ સિવાયના એટલે આ બાકીના જે બધા છે એ બધાને આપણે કયા ઉપગણ કહીશું? ઉચિત ઉપગણ કહીશું. આ એ જે છે ગણ પોતે પોતાનો ઉપગણ છે એને આપણે દૂર કરી દઈએ તો બાકી જે વધ્યા એ ઉપગણોને આપણે શું કહીશું? ઉચિત ઉપગણ કહીશું. ફરી એકવાર રિપીટ કરીએ કે ભાઈ સબસેટ કોને કહેવાય? તો કે ગણ એ ના બધા જ સભ્યો ગણ બી માં હોય તો એને બી નો ઉપગણ કહેવાય. તેને એ સબસેટ બી વડે દર્શાવાય. જ્યારે એ બી નો ઉપગણ હોય તો બી ને એ નો અધિગણ કહેવાય, સુપરસેટ. સબસેટ કોની વચ્ચેનો સંબંધ છે? તો કે સબસેટ બે ગણ વચ્ચેનો સંબંધ છે. જ્યારે બિલોંગ્સ ટુ કોની વચ્ચેનો સંબંધ હતો? ગણ અને ઘટક વચ્ચેનો. ઉપગણની ગાણિતિક વ્યાખ્યા આવી છે કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ. ધીસ ઇમ્પ્લાઇઝ, અને ઇમ્પ્લાઇઝ કહે છે. ઇમ્પ્લાઇઝ નો મતલબ તો ગણ એ માં એક ઘટક છે આર્યા અને એ જ ઘટક પાછો બી માં પણ છે તો આનો મતલબ આના બધા સભ્યો આમાં છે. બી માં બીજા વધારાના તો હશે જ પણ આ બધા જ સભ્યો આમાં છે એટલે એ ઉપગણ બી. મહત્વની વાત, દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. અને આ જોયું આપણે 1 2 3 ના ઉપગણો તો બે તો લખી દેવાના, ગણ પોતે અને ખાલી ગણ. એ સિવાય બાકીના કયા લખ્યા? છગડીયા કૌંસમાં 1, છગડીયા કૌંસમાં 2, છગડીયા કૌંસમાં 3. એટલે ભાઈ ઉપગણ એટલે બીજું કઈ નહીં, એના પાર્ટ્સ, ગણના બધા પાર્ટ્સ, એને ટુકડા કરી દેવાના પણ ગણ સ્વરૂપે લખવાનું. તો ખાલી ગણ એને બાદ કરતા બાકી જે વધ્યા એને આપણે ઉચિત ઉપગણ કહીશું. કોઈ પણ ગણમાં ગણ પોતે જે છે એને દૂર કરી દઈએ તો બાકી જે વધ્યા એ બધા ઉપગણોને ઉચિત ઉપગણો કહીશું, જેને ઇંગ્લિશમાં પ્રોપર સબસેટ કહે છે. a બરાબર 1 2 3 એ b બરાબર 1 2 3 4 નો ઉચિત ઉપગણ છે. કારણ કે આ ઉપગણ તો ખરો જ, આના બધા સભ્યો આની અંદર છે. તો a બરાબર 1 2 3 ને b બરાબર 1 2 3 4 નો ઉચિત ઉપગણ કહેવાય. લાસ્ટ આપણે ઉચિત ઉપગણ સમજાયું. a બરાબર abc, ગણ a માં કેટલા સભ્યો છે? n ઓફ a એટલે ગણ a માં કેટલા સભ્યો છે? 3. તો a ના ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર છે 2 એટલે 8. બેની ઉપર a ના ઉપગણોની સંખ્યા શોધવી હોય તો બેની ઉપર ઘટકની સંખ્યા લખી દેવી અને a ના ઉચિત ઉપગણોની સંખ્યા લખવી હોય તેનું સૂત્ર 2 1. એટલે a ના ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર છે 2n. a ના ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર શું બોલ્યા ભાઈ? 2n. જ્યાં n બરાબર શું? તો કે ઘટકોની સંખ્યા. અને a ના ઉચિત ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર 2n -1. કેમ -1? કારણ કે ગણ પોતે કાઢી નાખવાનું. તો a ના ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર થઈ ગયું 2n. અહીંયા 2 એટલે 8. અને a ના ઉચિત ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર 2n - 1 એટલે અહીંયા થયું 2 -1. 2 ની 3 ઘાત એટલે 8 અને 2 ની 3 ઘાત -1 એટલે 8 - 1 7. ઉપગણો આપણે અગાઉ કર્યા એ પ્રમાણે ગણ પોતે પોતાનો ઉપગણ છે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. છગડીયા કૌંસમાં a, આના બધા સભ્યો આમાં છે જ.
છગડીયા કૌંસમાં બી આના બધા સભ્યો આમાં છે, છગડીયા કૌંસમાં સી આના બધા સભ્યો આમાં છે, અને આ ત્રણ જે છે એને એકાકી ગણ કહેવાય. જે ગણમાં એક જ ઘટક હોય એવા ગણને એકાકી ગણ કહે છે. છગડીયા કૌંસમાં એ બી આના બધા આમાં છે, આના બધા સભ્યો આમાં છે, અને આના બધા સભ્યો આમાં છે. એ સિવાયના જે બાકીના 7 વધ્યા એને ઉચિત ઉપગણ કહે છે. ચાલો, એટલે એ થઈ ગયું, સૂત્ર થઈ ગયું ઉપગણોની સંખ્યા શોધવાનું, ઉચિત ઉપગણોની સંખ્યા શોધવાનું સૂત્ર થઈ ગયું. હવે વ્યાખ્યા જોઈએ એકાકી ગણ, તો કે જે ગણમાં માત્ર એક જ ઘટક હોય એને એકાકી ગણ કહે છે. દાખલા તરીકે છગડીયા કૌંસમાં એ, તેને એકાકી ગણ કહે છે. અને એક બીજી યાદ રાખજો, છગડીયા કૌંસમાં ફાઈ એ પણ એકાકી ગણ છે. ઘણા વિચાર કરે સાહેબ આ ખાલી ગણનું નથી લાગતું. ના ભાઈ, ખાલી ગણના તો બે જ સિમ્બોલ છે, કાં તો છગડીયા કૌંસમાં આવું હોય અથવા તો આવું હોય. આને જ આપણે ખાલી ગણ કહીએ છીએ. આ બે લખ્યું છે એને જ ખાલી ગણ કહેવાય. પણ બે ભેગું કરીએ તેને ખાલી ગણ ના કહેવાય. છગડીયા કૌંસમાં કાં તો કશું નહીં લખવું તો ખાલી ગણ કહેવાય, અને કાં તો ફાઈ લખવું એને ખાલી ગણ કહેવાય. પણ આવી રીતે જે લખવામાં આવે એને ખાલી ગણ નથી કહેતા, એને એકાકી ગણ કહે છે. શું કહે છે? આને એકાકી ગણ. હવે આપણે ઉદાહરણ નંબર 9 જોઈશું. 3 ગણ આપ્યા છે 5 1 3 1 5 9, અને ચોથો બી આપ્યો 1 3 5 7 9. ખાલી જગ્યામાં કાં તો સબસેટ મૂકવાનું, આ સબસેટનો સિમ્બોલ છે, અને કાં તો મૂકવાનું નોટ સબસેટ. ઓકે, ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, એટલે ખાલી ગણ પછી જે લખ્યું અહીંયા તો એનું એ જ લખી દેવાનું સબસેટ. ઓકે, ચાલો, એના બધા સભ્યો બી માં છે, જોઈ લો. એકડો હા છે, તગડો નથી. તો એના બધા સભ્યો બી માં ના હોય તો નોટ સબસેટ લખાય. શું લખાય ભાઈ? નોટ સબસેટ. એના બધા સભ્યો બી માં હોય તો જ સબસેટ લખાય. ચાલો, એના બધા સભ્યો સી માં છે, ચેક કરીએ. એકડો તો છે, તગડો તો છે, તો એના બધા સભ્યો સી માં છે, એટલે આને લખીશું સબસેટ. આને ફરી સબસેટ લખીશું. ચાલો, બી ના બધા સભ્યો સી માં છે, જોઈ લઈએ. એકડો તો સી માં છે, 5 તો છે, 9 તો છે, તો આની અંદર ફરી પાછું આવશે સબસેટ. ઓકે, તો આ સબસેટ અને નોટ સબસેટ પૂરવાની ખાલી જગ્યા હતી. જો ગણના બધા સભ્યો બીજા ગણમાં હોય તો એને સબસેટ કહેવાય. ખાલી ગણ અને ગણ પોતે આપ્યો હોય તો આંખ બંધ કરીને સબસેટ લખી દેવાનું. એ અને એ વચ્ચે આમ સિમ્બોલ આપ્યો હોય ખાલી જગ્યા, તો તરત શું લખી દેવાનું? સબસેટ. બી અને ડી વચ્ચે ખાલી જગ્યા લખી હોય તો શું લખી દેવાનું? સબસેટ. સી અને સી વચ્ચે ખાલી જગ્યા હોય તો શું લખી દેવાનું? સબસેટ. ગણ પોતે પોતાનો ઉપગણ છે. ખાલી ગણ સબસેટ બી. અહીં બી હોય, એ હોય કે સી હોય કે ખાલી ગણ પોતે હોય તો બી સબસેટ જ આવે. હવે બીજી એક વ્યાખ્યા જોઈએ આપણે, ઘાત ગણ, જેને અંગ્રેજીમાં પાવર સેટ કહે છે, ઇંગ્લિશમાં એને પાવર સેટ કહે છે. પાવર સેટ, ઘાત ગણ. તો આ બધા જે ઉપગણો છે, ગણ એના તમામ ઉપગણોને એક છગડીયા કૌંસમાં નાખી દેવામાં આવે તો એને ગણ એનો ઘાતગણ કહે છે. એને પીએ વડે દર્શાવાય છે. પીએ કદાપી ખાલી ગણ ના હોય, એ આપણે હમણાં જોઈએ પીએ કેમ ખાલી ગણ ના હોય. ગણ એના તમામ ઉપગણો, બધા ઉપગણોને એક બીજા છગડીયા કૌંસમાં લખીએ તો એને એનો ઘાતગણ કહે છે, તેને પીએ વડે દર્શાવાય. પીએ ના સભ્યો ગણો હોય છે. પીએ ના સભ્યો ગણો હોય છે. પીએ ના સભ્યો કેમ ગણો હોય છે? કારણ કે પીએ એટલે એના ઉપગણો, એના ઉપગણોનો ગણ, એટલે એની અંદર સિમ્પલ ઘટક ના હોય, એની અંદર બધા ગણ હોય. હવે એનો આપણે ઘાતગણનું એક ઉદાહરણ લઈએ એટલે એક્ઝેક્ટ તમને ઘાતગણનો ખ્યાલ આવે. એ બરાબર છગડીયા કૌંસમાં xy z, ગણ એમાં 3 સભ્યો છે. હવે એના ઉપગણો આ તો આપણે લખ્યા જ છે. ખાલી ગણ, ગણ પોતે, છગડીયા કૌંસમાં x, છગડીયા કૌંસમાં y, છગડીયા કૌંસમાં z, છગડીયા કૌંસમાં xy, છગડીયા કૌંસમાં yz, છગડીયા કૌંસમાં xz. આ બધાને આવી રીતે બીજા છગડીયા કૌંસની અંદર ભરી દેવામાં આવે તો એને ગણ એનો ઘાતગણ કહે છે. આ એના ઉપગણોનો ગણ. આની અંદર સભ્યો જે છે બધા ગણ છે. જો આ બધા ગણ છે, આ બધા ગણ છે. આ એકાકી ગણ છે, આ એકાકી, આ
ડબલ ડબલ વાળા બધા ગણ છે. એટલે ઘાત ગણના સભ્યો તરીકે ગણ હોય છે. ગણ એમાં 3 સભ્યો હોય, તેના ઘાત ગણમાં કેટલા સભ્યો હોય? તો હમણાં પેલા ઉપગણનું સૂત્ર જોયું એ જ લાગે 2 ગણ a બરાબર ખાલી ગણ. જોઈએ ઘણા વિચાર કરે ઘાત ગણ કદાપી ખાલી ગણ ના હોય એ સમજીએ આપણે. ઘાત ગણ કદાપી ખાલી ગણ ના હોય. ઘણા વિચાર કરે કે ભાઈ ખાલી ગણનો ઘાતગણ કરીએ તો શું થાય? તો ખાલી ગણનો ઘાતગણ કરીએ તો આ ખાલી ગણ પોતે પોતાનો ઉપગણ તો હોય એટલે આવ્યું. આની અંદર બરાબર જુઓ ગણ એમાં કેટલા સભ્યો છે? 0. કોઈ કે કેવી રીતે ખબર પડે 0 સભ્યો છે? ભાઈ આમાં કશું છે જ નહીં અને આવી રીતે અથવા આવી રીતે દર્શાવાય. તો એના ઘાતગણમાં કેટલા સભ્યો? 2 બરાબર 1. એક સભ્ય મળે એના ઘાતગણમાં. એટલે ખાલી ગણનો બી ઘાતગણ ખાલી ગણ તો ના હોય, એમાં એક સભ્ય તો મિનિમમ આવે જ. અને એટલા માટે કહેવાય છે કે ઘાતગણ કદાપી ખાલી ગણ ના હોય. ઘાતગણના સભ્યો હંમેશા ગણ જ હોય. ઘાતગણના સભ્યો ગણ જ હોય. ઘાતગણ કદાપી ખાલી ગણ ના હોય. ઘાતગણના સભ્યોની સંખ્યા શોધવાનું સૂત્ર 2n, જ્યાં n બરાબર ગણ a ના સભ્યોની સંખ્યા.